સદગુરુની પૂર્ણ દયા વિના સદગુરુની પૂર્ણ દયા વિના સપને મળે નહીં સત્સંગ આ દયા હોય ગુરુદેવની તો આવે ભગતિ મારમ ભક્તિમાં રંગ ક્યારે આવે કે સદગુરુની પૂર્ણ દયા વિના સાઉન્ડ વાળા કે શાદી કો ધીમો રાખો સદગુરુની પૂર્ણ દયા વિના અને સપને ન આવે સપને ન મળે ભક્તિનો રંગ યાદ રાખજો કઈ ભાઈ સદગુરુ મહારાજની પૂર્ણ દયા જો થાય તો ભક્તિમાં રંગ આવે અને તો જ પ્રેમ પ્રગટ થાય. કારણ કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે હજાર કહે છે પ્રીતમ પ્રેમ વિના કેમ દીજે નંદ કિશોર. ભલે પ્રેમની વાતો કરી પણ પાદરો પ્રેમ મળતો નથી. પ્રેમ નથી મળતો વાડીમાં પાણી પાતા, પ્રેમ નથી મળતો તેલ સુળાવે તાતા, પ્રેમ નથી મળતો વાટે કે ઘાટે, અને પ્રેમ નથી મળતો વાણિયાની હાટે. હાટે જો વેચાતો મળતો હોત ને તો રૂપિયા વાળા લઈ આવત. કહે છે નરબે રામ ગુરુની દયા થાય ને તો પ્રગટે પૂર્ણ પ્રેમ. ગુરુ દયા વિના પ્રેમ પ્રગટ ન થાય. અને જ્યારે સદગુરુની દયા થાય અને પૂર્ણ પ્રેમ પ્રગટે ને ત્યારે ભક્તિમાં પગલું ઊંડાય. અરે વિચાર કરો, મીરાનો પ્રેમ, ગોપીઓનો પ્રેમ, ઓધવ ની વાત આપણે લેવી ને. ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે ઉદ્ધવજી પાસે જ્ઞાન છે પણ પ્રેમ નથી. તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ પ્રેમ ભક્તિ ન હોય ને તો ઘી વિનાનો શેરો બનાવો ને એવું થાય. જ્ઞાનની સાથે ભક્તિ હોય તો પણ ભક્તિ કોને કેવી? ન્યા વાત ઉભી છે. ભક્તિ કેવી કોને? ક્યાં જાવ તો ભક્તિ મળે. અને આ ભક્તિ કોણ કરી શકે, કોણ લાવી શકે, અને લાવ્યા પછી ઘરમાં કોણ હાંસવી શકે? વિચાર કરો. ભક્તિ છે ને એ વેમી પુરુષો ન લાવી શકે, પ્રેમી પુરુષનું કામ છે. ભક્તિ તો પ્રેમી પુરુષ કરી શકે, વેમીનું કામ નથી. એ પ્રેમી પુરુષો ભક્તિને લાવી શકે, લાવ્યા પછી ઘરમાં હાંસવી શકે. સબરીએ ભક્તિ કરી બાળપણથી. પેલા તે ભક્તિ કરી બાળા વેશમાં, ધૌ રાજાએ ભક્તિ કરી બાળ વેશમાં, અને મીરાએ ભક્તિ કરી બાળા વેશમાં. વિચાર તો કરો. ઉદ્ધવજી પાસે જ્ઞાન હતું પણ પ્રેમ ભક્તિ નથી.
અને ગોપીઓ પાસે ભક્તિ હતી પણ જ્ઞાન નહોતું. ભગવાન કૃષ્ણે વિચાર કર્યો, ઉદ્ધવજીને બોલાવીને એટલું કીધું, ઉદ્ધવ, મારો સંદેશો લઈ અને તમારે ગોકુળ જવાનું છે. શા માટે? ભગવાને વિચાર કર્યો કે ઉદ્ધવજી ગોકુળમાં ગોપીઓ પાસે જાય ને તો ઉદ્ધવને પ્રેમ ભક્તિ મળે અને ગોપીઓને જ્ઞાન મળે. ઉદ્ધવજી જ્યારે સંદેશો લઈ અને હાલતા થયા અને ગોકુળના સીમાડે આવ્યા, એ સીમાડાની જે વાડ હતી ને, એ વાડના જે કાંટા હતા એ ઉદ્ધવજીના વસ્ત્ર ચીરતા હતા. અને એ કાંટા એમ કહેતા કે હે ઉદ્ધવ, આ પ્રેમ રૂપી કાંટા છે ને એ તમારા જ્ઞાનના પડદા ચીરી નાખે. પ્રેમમાં એટલી તાકાત છે. ગમે તેવું જ્ઞાન હોય પણ પ્રેમ જો હોય ને તો એ પ્રેમ રૂપી કાંટા તમારા જ્ઞાન રૂપી પડદાને ચીરી નાખશે. અને આગળ ગયા, ગોપીઓ રાસ લેશે અને એક જ ધૂન લાગી છે, તુહી કૃષ્ણ, તુહી કૃષ્ણ, તુહી કૃષ્ણ, કૃષ્ણ સિવાય બીજી વાત નહીં. અને ઉદ્ધવજી જઈ અને ગોપીઓને એટલું કીધું કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. અને કૃષ્ણનું નામ જ્યાં સાંભળ્યું ને ત્યાં ગોપીઓ થીર થઈ ગઈ. ઓહો, ક્યાં છે અમારો કૃષ્ણ? હે ઉદ્ધવજી, અમને બતાવો. ત્યારે કૃષ્ણએ કીધું, ગોપીઓને કહેશે, ગોરા આવો, મારી સામી નજર કરો, તમારાથી કૃષ્ણ સહેજ પણ દૂર નથી. બહુ મરમમાં વાત કરી છે મહાપુરુષોએ. તમારાથી કૃષ્ણ સહેજ પણ દૂર નથી. અને ઉદ્ધવજીએ ગોપીઓને જુગતી બતાવી, નૈનમાં નૈન મિલાવો, કૃષ્ણ તારામાં છે અને તું કૃષ્ણમાં. કૃષ્ણ સહેજ પણ છેટો નથી. આ આત્મજ્ઞાનની વાત ઉદ્ધવજીએ ગોપીઓને સમજાવી અને ગોપીને નક્કી થયું કે ઓહો, આજે અંદર બિરાજી રહ્યો ને એ જ કૃષ્ણ પોતે. અમે તો ઓલા દ્વારકામાં કૃષ્ણ રહ્યા ને એને માનતા હતા, પણ જે કટોકટની અંદર જે બિરાજી રહ્યો ને એ કૃષ્ણ. એટલે એ કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, તારે મને ઓળખવો હોય તો આ સાંભળાની આંખથી તું મને નહીં ઓળખી. શા માટે? સાંભળાની આંખથી આકાર દેખાય, દેહ દેખાય, ઝાડ દેખાય, પહાડ દેખાય, આ જગતની તમામ વસ્તુ દેખાય. ઓલો તો નથી દેખાતો, એને જોવાની વાત. તો એ આંખ મળે, એ ચક્ષુ મળે ને તો તમને એનો પણ અનુભવ થાય. એ અનુભવ આંખ કીધી સંતોએ. કોઈ આત્મ દ્રષ્ટિ કીધી, કોઈ પારક દ્રષ્ટિ કીધી, કોઈ ગુરુગમ દ્રષ્ટિ કીધી. આ દ્રષ્ટિ જો મળે તો ઘટોઘટની અંદર બિરાજી રહ્યો છે એની ઓળખાણ તને થાય. અને એ ઓળખાણ થાય ને ત્યારે જ બધાને વંદન કરવાનો ભાવ જાગે. આ દ્રષ્ટિ નરસિંહ મહેતાને થઈ ગઈ હતી. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાસ કાસ મન નિસલ રાખે, ધન ધન ધનની તેની. જેને આખા વિશ્વની અંદર જ્યારે વંદન કરવાનો ભાવ જાગે ત્યારે માનજો કે બધે એને બ્રહ્મ દેખાતો હોય છે અને બધે બ્રહ્મ વિલસી રહ્યો છે. કોઈ જગ્યા બ્રહ્મ વિના ખાલી નથી. આ જ્યારે નક્કી થાય ત્યારે એમ કહેવાય કે સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આખા જગતની અંદર સીતારામ બિરાજી રહ્યા. એ રામ ની ઓળખાણ સદગુરુ મહારાજ કરાવે છે
એને આત્મરામ કીધું છે. અને જ્યાં લગી આત્માને નહીં ઓળખો ત્યાં સુધી ભવના ફેરા નહીં મટે અને ત્યાં સુધી ભ્રમણા નહીં વાંગે. મીરા ભજનમાં લખે ને, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે, ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 ના ફેરા નહીં ટળે. આ તમને ઓળખ્યા વિના તમે કોણ છો? જગતની તમામ વસ્તુનું જ્ઞાન તમને છે. આ જગતનું જ્ઞાન કોને કરાયું? માત પિતાએ. આને ઝાડ કહેવાય, આને પહાડ કહેવાય, આને પથ્થર કહેવાય, આને ઘાસ કહેવાય, આને નદી કહેવાય. આ જ્ઞાન આપણા માત પિતાએ કરાયું છે. આ કાકા છે, આ દાદા છે, આ બાપુ છે. એ જ્ઞાન આપણા માત પિતાએ કરાયું છે. પણ તું પરમાત્મા છો, તું આત્મા છો, એ જ્ઞાન તો સદગુરુ કરાવે. જ્યારે સદગુરુ નક્કી કરાવે એટલે મહાપુરુષો લખે કે ઝાડ દેખાય, ડાળિયું દેખાય, પાન દેખાય, ફળ દેખાય, ફૂલ દેખાય, થડ દેખાય, પણ મૂળ દેખાય? ઝાડ દેખાય છે, મૂળ દેખાતા નથી. પેટી દેખાય છે, અંદર હવા છે એ દેખાતી નથી. ચકમકીયો પાણો દેખાય, અગ્નિ અંદર છે એ દેખાતો નથી. ગુલાબનું ફૂલ દેખાય પણ સુગંધ દેખાતી નથી. આ ધરતી દેખાય, અસંખ્ય બીજ પડ્યા એ દેખાતા નથી. તલ દેખાય, તેલ દેખાતું નથી. દૂધ દેખાય, ઘી દેખાતું નથી. મકાન દેખાય, માલિક દેખાતો નથી. આકાશમાં પ્લેન દેખાય, ડ્રાઈવર દેખાતો નથી. એમ તમારો દેહ દેખાય છે પણ આત્મા દેખાતો નથી. આ જે નથી દેખાતો એની ઓળખાણ સદગુરુ આપણને કરાવે છે. ત્યારે સદગુરુ મહારાજના ચરણે જાઓ અને જુગતી કરે અને એ જુગતી કરી અને આપણને સમજાવે કે જો પરમાત્મા આવો છે. ત્યાં જાઓ એટલે ભાગ ત્યાગ અને લક્ષણા કરે. ભાગ ત્યાગ લક્ષણા કરી અને તમને ઈશ્વરની ઓળખાણ કરાવે છે. નકર વિચાર કરો, બીબ બાર સે પ્રતિબિંબ પાણીમાં, આવું સંતો દર્શે વાણીમાં. બીબ બાર છે, પ્રતિબિંબ પાણીમાં, આવું સંતો દર્શે વાણીમાં. બીબ એટલે સૂર્ય. સૂર્ય ક્યાં છે? બહાર છે. પણ અહીંયા 500 ગડા પડ્યા હોય પાણીના, તો 500 ગડામાં સૂર્ય દેખા કે એક ગડામાં? બધા ગડામાં સૂર્ય દેખાય ને. સૂર્ય કેટલા છે? એક સૂર્ય હોવા છતાં 500 સૂર્ય કેમ દેખાય છે? કે 500 ઘડા પાણીના ભર્યા છે એટલે એમાં સૂર્ય દેખાય છે. પણ એ 500 ગડા સૂર્ય જેમ 500 ગડામાં દેખાય છે, એમ આ બધા બેઠા ને આ દેહરૂપી ઘડાની અંદર આત્મારૂપી સૂર્ય બધામાં છે. આ વાત કરી. અને ઘડા જ્યારે ફૂટી જાય પછી જે પાણીમાં સૂર્ય દેખાતો ઘડામાં, એ સૂર્ય ગયો ક્યાં? આ વિચાર તો કરો કે આંખો પાછો વી ગયો. અરે કબીર સાહેબ કે કાસો કુંભ જળમાં ધર્યો, બાર ભીતર પાણી, આ ફૂટ્યો કુંભ જળ જળમાં ભળ્યું. આ ગત કોક વીર લે જાણે. આ બધા જાણી એકતા. કાસો ઘડો તાજો હોય અને પાણીથી ભરી વાળો, અંદર પાણી, બહાર પાણી. અને પાણીમાં ઘડો ગયો એટલે તાજો ઘડો હતો એટલે માટી ઓગળી અને પાણીમાં વહી ગઈ. તો અંદર ઘડાનું પાણી હતું એ ઓલા બહાર પાણીને મળવા હાટું આમ છાત દોરાવા હાલ્યું કે મળેલું હતું. સમજાય છે વાત?
ક્યાંય જવા આવવા પડવું નથી. એમ આપણા મકાનની અંદર જે પોલાણ રહ્યું એને આકાશ કીધું સંતોએ. અને ઈ અંદરનું આકાશ અને ધાબા ઉપરનું જે આકાશ છે એ ધાબુ તોડી નાખો એટલે આકાશ મળેલું છે કે પછી આ રૂમ ની અંદર જે આકાશ હતું એ શાયદ આંગું ગયું એટલે મળ્યું. આવી જે મરમમાં સંતોએ વાત કરી છે. કદી વાણી લઈ